મોર્નિંગ ગાઈઝ અને વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજનું વાતાવરણ જોઈ મને એવું લાગી રહ્યું છે આજે વરસાદ આવશે અને આજે નવરાત્રીમાં વિઘ્ન બનશે. 4થી અમરેલી આવ્યો છું ને ત્યારથી આમ નોરતા ફટાફટ જવા માંડ્યા. ત્યારે આમ કહેવાય ને દિવસ સ્ટોપ થઈ ગયો હતો એની જેવું થતું હતું. અને હવે તો એવું લાગે જ ને કે નોરતા બહુ સ્પીડમાં જાય છે. આપણે આજે પણ મસ્તી કરીશું મિત્રો સાથે બધા સાથે. જે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં જ વરસાદ ફૂલ ઓન ચાલુ થઈ ગયો છે અને આપણે કોફી એન્જોય કરીશું અને કોફી પીને આપણે બહાર જશું મિત્રો સાથે અને ઓફિસે. કારણ કે આપણે વ્લોગ એડિટિંગનું કામ ને એ બધું કામ હજી આપણે બાકી છે અને ઓફિસે પહોંચશું અને ઓફિસે પહોંચીને જોયું તો હિરેનભાઈ પણ આવી ગયા હતા. તો હિરેનભાઈને આપણે થોડાક મિતભાઈ થોડાક વધાવી લીધા છે એ પણ જોઈ લ્યો. અને ત્યાં જ વરસાદ ફૂલ ઓન ચાલુ જોઈ લ્યો મિત્રો. હવે છે ને વરસાદ કીધું તું ને જે બીક હતી થાય અને આ જતીનભાઈ અત્યારે આવ્યા નથી કે ગ્રાઉન્ડ કેવું કહી છે. મેં કીધું કાંઈ નહીં સારું જોયું તો મેં બહાર આવીને જોઈને પછી ખબર પડી કેટલો ફૂલ ઓન વરસાદ હતો. જતીનભાઈ શું કહેવા માંગશો? ગ્રાઉન્ડની પથારી ભરી ગઈ. ગ્રાઉન્ડની પથારી ભરી ગઈ. રહી જાય જલ્દી તારું કેમ કે આ વરસાદ જ્યાં લગી લાગે ત્યાં લગી જલ્દી રહ્યો લાગતો નથી આપણને. 256 GB અલ્ફાજ બેટુ લેવાનું 512 નું જોવાનું છે ભાઈ. કૌશિકભાઈ શું કહેવા માંગશો? કંકુ ના કરો હવે ભાઈ ફોન લેવાનું વિચારી રહ્યા છે. દશેરા પેલા લઈ લેવાનું S24 અલ્ટ્રા. ભાઈ ભાઈ ગ્રુપમાં બધા પ્રગતિ કરે છે. આ ભાઈ હમણાં ઉદયપુર જઈ બેન આવ્યા છે હજી તો આજે સાંજે તો આઈલા આવ્યા છે. શું કે ઉદયપુરમાં મોજ મોજ કીધી કે નહીં? મોજ એટલે પ્રી વેડિંગ ની મોજ હોય ને બાપુ. ફોટો સેશન પછી ભાઈ ઈ જ મોજ ની વાત કરું બીજી તો કઈ મોજ હોય? તમે પછી અહીંયા રાજસ્થાન ગયા હોય તમે ઊંધું સમજો પણ એવું કઈ નથી. સમજ રહ્યો મિત્રો? જેમ હું કહેતો હતો તમને અને આ વરસાદ જોઈ લ્યો તમે આમ એકવાર ફૂલ મુસળધાર વરસાદ આવે ને. હમણાં જ આ ગ્રુપમાં જો હજી મેસેજ આવ્યો હોય મિત્રો તો આજે નહીં થાય નોરતું ને કારણ કે આ તો આપણે આજે રમવાનું શું થાય તો કાંઈ વાંધો નહીં. હવે આમાં આપણે વરસાદનો આનંદ લેવાનો. હવે આપણે જવું પલળવા અને અલ્પાતભાઈ આ જો ફોન ની તૈયારી કરે કે આજે ફોન જે રીતે તમે જોઈ રહ્યા છો કે વરસાદનો જે આપણે એન્જોય કરી રહ્યા છીએ, વરસાદનો જે માહોલ છે તેને માણી રહ્યા છીએ અને આ ક્લિપ શેની છે એ પણ તમે જોઈ લો. ફાયરની ગાડી જોઈ અને એક ગાડી જે હતી ને જે 4 વ્હીલ જે પડી હતી એ દાદા અને દાદી એનાથી ભૂલથી રસ્તો જે વળાંક આવે ને એ રસ્તોમાંથી નીચે તેમ ઉતરી ગઈ અને ત્યાં ફાયરની ટીમે તાત્કાલિક ધોરણે આવી ગઈ. પોલીસની પણ ટીમ તાત્કાલિક ધોરણે આવી ગઈ. તો બહુ સારું કામ કર્યું ફાયરની ટીમે એ લોકોએ. જેને વાતાવરણ ખરાબ વાતાવરણ ટૂંકમાં અમરેલીનું વાતાવરણ અત્યારે ખરાબ જ છે. પવન ફૂલ વરસાદ ને તો જ્યાં પણ જેને કોઈકની હેલ્પ કરવાની કે કંઈક મોકો મળે તો એનાથી આખું ઘરનો પાકું કાંઈ ન કરવું, હેલ્પ કરવી જોઈએ બસ. આ 2 દિવસ કમ્પ્લીટ થાય છે તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જજો અને મળતા જજો.